પાર્વતી, કૃષ્ણ રૂક્ષ્મણી, નરસિંહ મહેતી આ બધા આમ એક પંગતમાં છેલ્લે જમવા બેઠા. નરસિંહ મહેતાએ આમ નજર કરીને તો જોયું લે મોટા ભાઈ તો નથી આવ્યો, કારણ કે આગલે દિવસે બાધી ગયા હતા. અને નરસિંહ મહેતાને એમ થયું કે ઈ તો મારો મોટો ભાઈ છે, ભલે ગયા બાજી પણ આજ મારા હાથમાં છે. જો હું જોઈને જઈ એને બોલાઈ આવું તો મારો ભાઈ પણ ભગવાનની લાઈનમાં બેહતો થઈ જાય. અને કથા કહે કે નરસિંહ બધું ભૂલીને દોડતા જાય અને મોટા ભાઈને લાવી બેહારી અને ભગવાનની હારે બા બેહારી દીધા જમવા. એટલે કુળમાં એક થાય ને તો એના પૂણી આખું કુળ તરી જાય. એકની અને હીરો તો બા એક જ હોય ને, આજુબાજુ મોતીડા જ હોય. એટલે નરસિંહ નું અને આમાંય પાછું હમણાં